સત્યનારાયણ ભગવાનની કથા 5 અધ્યાયમાં વહેંચાયેલી છે। આ કથા દરેક અધ્યાયમાં અલગ અલગ પ્રસંગો અને સંદેશ સાથે આગળ વધે છે। અહીં સત્યનારાયણ ભગવાનની પાળવા થતી કથાના 5 અધ્યાયની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે। સત્યનારાયણ ભગવાનની કથા। અધ્યાય 1। એક નગરમાં એક બ્રાહ્મણ હતો જે ખૂબ જ ગરીબ હતો। તે નિયમિત રીતે ભગવાનની પૂજા કરતા ન હતા, પરંતુ એક દિવસ તેણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા નિર્ણય કર્યો। આ પૂજાની વડે તે ભગવાનના પુણ્યમાં ભાગ લેવાનું શરૂ કરે છે। ભગવાનની કૃપા વડે બ્રાહ્મણને ધન, સામ્રાજ્ય અને સુખ મળી જાય છે। અધ્યાય 2। રાજા ચંપક અને તેમની રાજમાતા તેમના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સત્યનારાયણની પૂજા કરવાનું નક્કી કરે છે। તેઓ ભગવાનને શ્રદ્ધા અને ભક્તિથી પૂજતા છે। ભગવાનની કૃપાથી તેમના રાજ્યમાં સુખ, સુમેળ અને સમૃદ્ધિ આવી જાય છે। અધ્યાય 3। એક મકાન માલિક જે પેદાશથી સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે અને વ્રત લે છે। તેની પૂજા અને નિષ્ઠાના કારણે મકાન માલિકની જીવનમાં ઘણી બધી સકારાત્મક બદલાવ આવે છે। તેમના ઘરનું અર્થઘટન સુધરે છે અને તેમને સુખ શાંતિ મળે છે। અધ્યાય 4। એક વૈષ્ણવ દિગંતની ચિંતાઓ અને અભ્યાસો સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે। તેને સત્યનારાયણના દર્શનથી પોતાની તમામ ચિંતાઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે। ભગવાનની કૃપાથી તે શાંતિ અને સુખનો અનુભવ કરે છે। અધ્યાય 5। બે વ્યાપારી, જેમણે તણાવ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેઓ સત્યનારાયણ ભગવાનની પૂજા માટે પ્રયત્નશીલ રહે છે। તેમની વ્રત અને પૂજાની ભક્તિથી ભગવાન તેમની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમને વ્યાપારમાં સફળતા આપે છે। કથા વિશેનું મહત્વ। સત્યનારાયણ ભગવાનની પૂજા અને આ કથાનો વ્યાખ્યાન કરીને વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે। દરેક અધ્યાય ભગવાનની આદર્શ અને કૃપાને દર્શાવે છે અને ભક્તોને જીવનમાં શ્રદ્ધા અને ધાર્મિકતા સૂચવે છે। આ કથા વિગતવાર જાણીતી પુસ્તકમાં